હોમવર્ક ના કર્યું બધું ઇન્કમ્પ્લીટ હોય ને હોમવર્ક હા સર મેડમ ફલાણી સાહેબનું આવ્યું પણ લગભગ નીકળી ગઈ હતી ને હા પછી મેડમને મળી મેં કેટલું લાવ્યું આકાશમાંથી રેફરન્સ આપે આકાશનો સ્ટાફનો છે ના ના પેરેન્ટ્સ તરીકે હા મને આકાશમાંથી ચંડોલા સાહેબ છે ને આયુષ ચંડોલા સાહેબ એમણે રેફરન્સ આપ્યો હતો એટલે એમણે કીધું હલાણી સાહેબને મળી લેજો એડમિશન માટે એટલે હલાણી સાહેબ લગભગ નીકળી ગયા એટલે મને બહારથી કીધું કે મેડમને એકવાર મળી લો એડમિશન લેવાનું હતું મારા ભાણી છે એમનું એડમિશન 11th છે વડોદરા ઇંગ્લિશ મીડિયમ છે ઇંગ્લિશ મીડિયમ એટલે મારું ગુજરાતી મીડિયમ છે તમે એક કામ કરો ને પહેલા સાયન્સમાં લેવું છે સાયન્સમાં કે કોમર્સમાં બી સ્ટ્રીમ કહેવાય બી સ્ટ્રીમ કહેતું કહેવાય હા સાયન્સમાં હા બી ગ્રુપ બી ગ્રુપ હા બી ગ્રુપ આ મેથ્સમાં છે હા ઓકે બાયો આવશે હા મેથ્સ બીમાં એમાં મેથ્સ ઓકે એમાં લેવાનું છે એટલે એ લોકો એકચ્યુઅલી રહે છે વડોદરા પણ જીજાજીની બદલી અહીંયા થઈ છે ને અમદાવાદ એટલે પછી શિફ્ટ અહીંયા તો થવાનું ક્યાંથી ત્યારે ચાલુ થઈ ગયું હતું એમને સ્કૂલ હા બધું એમને કવર કર્યું છે તો ટોપર છે સ્કૂલની એટલે પ્રોબ્લેમ નથી એવું છે કઈ વાંધો નહીં બીમાં તો છે જગ્યા તો આપી દઈશ એમાં તો કાલ સવારે આવી જાવ તો સર જોડે વાત બી થઈ જાય અને ફોર્મ ભરાઈ દો સવારે 10 10:30 પછી આવે છે આવજો 10 સાડા 10 થી હા 2 વાગ્યા સુધી હોય છે 2 વાગ્યા સુધી